નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. ગઈકાલે અમદાવાદમાં રંગેચંગે જગન્નાથજીની યાત્રા નીકળી હતી. આ યાત્રામાં એક હોનારત સર્જાય એવી હતી અને એ હોનારત સર્જાતો અનેક લોકોના જીવ જોખમમાં મુકાત. આ પૂરે હોનારત સર્જાઈ હોત તો આ અંગે આપણે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વિગતે વાત કરીએ કે ક્યાં ચૂક થઈ હતી મંદિરથી. કિરણ, આપણે વાત કરી કે ભગવાન જગન્નાથની જે રથયાત્રા અમદાવાદમાંથી નીકળે છે એનું ધાર્મિક મહત્ત્વ બહુ છે અને લગભગ 15થી 20 લાખ લોકો યાત્રા દરમિયાન અલગ અલગ સ્થળે એકત્રિત થતા હોય છે. જેમ પુરીની અંદર જગન્નાથની યાત્રા નીકળે છે એવું જ મહાત્મ્ય અહીંનું છે. અને આ મહાત્મ્ય એટલા માટે પણ વધારે છે કે જગન્નાથ મંદિરમાંથી જ્યારે યાત્રાનો પ્રારંભ થાય છે ત્યારે પહિંદ વિધિ ખુદ મુખ્યમંત્રી કરતા હોય છે. એટલે સોનાની સાવરણીથી રથનો રસ્તો એ સાફ કરતા હોય છે. એટલે ધાર્મિક મહત્ત્વ તો છે, પરંતુ છેલ્લા લાંબા સમયથી જગન્નાથ મંદિરના જે કરતા હરતા છે, ટ્રસ્ટીઓ છે, એ ઘણા બધા મુદ્દા ઉપર એ ધર્મના નામે કે પરંપરાના નામે જિદ્દી થઈ જતા હોય છે. લાંબા સમયથી એક એવી પણ માગણી છે, વર્ષોથી છે, કે જ્યારે શહેર સાંકડું હતું, એટલે શહેર માત્ર કોટ વિસ્તાર પૂરતું સીમિત હતું, ત્યારે યાત્રા ત્યાંથી પસાર થતી હતી. હવે શહેર વિશાળ થયું છે, પશ્ચિમ અમદાવાદ પણ એક મોટો વિસ્તાર થયો છે, ત્યારે લોકોની લાગણી એવી પણ છે કે આ જગન્નાથ મંદિરથી નીકળતી યાત્રા પશ્ચિમ અમદાવાદમાંથી પણ નીકળે તો હજી વધુ લોકો, એટલે મને એવું લાગે છે કે 25-30 લાખ લોકો આ યાત્રાને જોઈ શકે. પણ મંદિરના સત્તાધીશો આ માનવા તૈયાર નથી કે એમને કોઈ એવું છે કે કેમ મુસ્લિમ વિસ્તારમાંથી અમે નીકળીએ છીએ એટલે મુસલમાનોથી અમે ડરીએ છીએ, કેમ મુસ્લિમ વિસ્તારમાંથી યાત્રા નહીં કરવી. આમાં સવાલ હિન્દુ મુસલમાનનો નથી. અહીંયા કેટલા વધુ લોકો યાત્રાને જોઈ શકે એવો એક સવાલ છે, પણ એમનું જીદને કારણે એમાં કંઈ થતું નથી. હવે બીજો પ્રશ્ન એવો છે કે હાથી, પરંપરા એવી છે કે હાથી રથની અગુવાઈ કરતા હોય છે. આપણે હાથીમાં ગણેશનું સ્વરૂપ પણ જોઈએ છે, ભગવાન ગણેશનું. સારી વાત છે, કંઈ વાંધો નહીં. હાથીની અગુવાઈ આપણે જે કરતા હોઈએ છીએ, પણ હવે સમય બદલાયો છે. સમય એટલા માટે પણ બદલાયો છે કારણ કે ક્લાઇમેટ ચેન્જિંગ થયું છે, જેની અસર માણસ ઉપર તો થાય છે પણ હાથીઓ ઉપર પણ થઈ રહી છે. ગત રથયાત્રામાં, એટલે ગયા વર્ષે બલરામ નામનો એક હાથી એનું માનસિક સંતુલન ગુમાવે છે અને અચાનક દોડવા લાગ્યો હતો. બહુ મોટી હોનારત સર્જાઈ હોત, પરંતુ એને નિયંત્રણમાં લેવામાં સફળતા મળી અને પછી જામનગરથી વનતારાની ટીમ પણ આવી હતી એને તપાસવા માટે. એ જે ગઈ વખતની ઘટના હતી, એટલે આ વખતે સરકાર પોતે બહુ જાગૃત હતી આખી ઘટનાને લઈને. એટલે ગુજરાત સરકારે વન વિભાગને પણ આદેશ આપ્યો હતો. પશુપાલન વિભાગના હસ્તગત પણ આવે છે, એટલે પશુપાલન વિભાગ પણ આમાં ઇન્વોલ્વ હતું. અને કુલ આ યાત્રા દરમિયાન 15 હાથીઓ અગવાઈ કરે છે યાત્રાની. એ 15 હાથીઓમાં જે મેલ હાથી છે એ બાબુલાલ કરીને છે અને 14 હાથણી છે, એટલે એક હાથી છે અને 14 હાથણી છે. આ જે હાથીઓ 15 અગવાઈ કરવાના હતા, આપણી પાસે એનો રિપોર્ટ પણ છે. આ જે હાથીઓ છે એની 12, 13, 14 તારીખના રોજ એમના બ્લડ સેમ્પલ લેવા, એમના હૃદયની ગતિ જાણવી, એ કેટલી ગતિએ ચાલી શકે છે, એ બધું જ એનું મેડિકલ એનાલિસિસ કરવામાં આવ્યું. એ એનાલિસિસ જે કર્યું છે એ વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકે કરેલું છે. અને એ જે એનાલિસિસ કર્યા પછી, એનું પરીક્ષણ કર્યા પછી, એમના બ્લડ રિપોર્ટને જોયા પછી એમણે એક રિપોર્ટ આપ્યો મંદિરને. મંદિરને આપેલા રિપોર્ટમાં એમણે બહુ સ્પષ્ટ કહ્યું, જે કહ્યું છે હું વાંચું છું. ઉપરોક્ત યાદી મુજબ તમામ હાથીઓની શારીરિક તપાસણી કરતા તમામ હાથી તંદુરસ્ત જણાયેલ છે. સામેલ તંદુરસ્તીના પ્રમાણપત્રમાં અનુક્રમ નંબર 1, એનું નામ છે બાબુલાલ, ના બ્લડ અને સિરમ સેમ્પલ લેબોરેટરીમાં એનાલિસિસ સારું મોકલેલા, જેમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે જણાઈ આવે છે, જે ગત વર્ષે ધારણ કરેલા ઉગ્ર સ્વરૂપની પરિસ્થિતિએ તેમજ બ્લડ સિરમ એનાલિસિસના રિપોર્ટને ધ્યાનમાં લેતા અનુક્રમ નંબર 1 નર હાથી
બાબુલાલને રથયાત્રામાં સામેલ કરવો હિતાવહ નથી. આવું સ્પષ્ટ લખેલું સ્પષ્ટ લખેલું છે. વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકે મંદિરને આપ્યું છે 15 તારીખે. 15 તારીખે એમણે આપ્યું છે કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની કલમ 1972 અંતર્ગત આવું ન કરો તમે. બરોબર. પણ મંદિરે જીદ પકડી. મંદિરે એવું કીધું કે બાબુલાલ આ યાત્રામાં ચાલશે. આમાં પશુ ચિકિત્સક પણ છે કમલા નહેરુ પાર્ક કાંકરિયાના. એટલે સંયુક્ત રિપોર્ટ છે. નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત અમદાવાદ, આમાં એક જોઈન્ટ રિપોર્ટ છે. અચ્છા. બધા જ અધિકારીઓનો, ડોક્ટરોનો, બધાએ જ આ હાથીઓને તપાસ્યા હતા. અને એમાં એવું કહ્યું હતું કે આ હાથી જોખમી છે. કારણ શું છે? ટેસ્ટોસ્ટેરોન આપણે સામાન્ય ભાષામાં સમજાવીએ તો આ મેટિંગ પીરિયડ દરમિયાન જેને આપણે કહીએ કે હાથી મદમાં છે, એ મદમાં હતો. એ સ્થિતિની અંદર હાથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરે, કારણ કે સાથે 14 હાથણી છે, આ એક જ હાથી છે. ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો મુશ્કેલી આવી શકે એમ છે. આવો રિપોર્ટ 15મી તારીખે જગન્નાથ મંદિરને અપાઈ ચૂક્યો હતો. બરાબર. પણ તેમ છતાં આ કેમ એમને જોડવામાં, એટલે એમની જીદ હતી કે ભાઈ જોડો જ આને? હા, કારણ કે આ જે હાથી છે એ હાથીનું આપણે હવે રેકોર્ડ જોઈએ તો એની ઉંમર 15 વર્ષ છે. હાથીના માલિક કોણ છે? તો દિલીપદાસજી છે, મહંત દિલીપદાસ એવું લખેલું છે. એ કોણ છે? તો એ જગન્નાથ મંદિરના મહંત છે. એટલે એમનો આગ્રહ એવો હતો કે ભાઈ આ અમારો હાથી છે, મંદિરનો હાથી છે, એટલા માટે આ હાથીને આમાં જોડવો જોઈએ. આમ તો રેકોર્ડ જોઈએ આપણે તો જગન્નાથ મંદિરના 1 2 3 હાથીઓ છે. એટલે બાબુલાલને પડતો મૂક્યો હોત આ યાત્રામાં સામેલ ન કરતા તો સારું હતું. પણ એમની જીદ હતી કે ના, અમારો હાથી આ રહેશે જ. હવે જ્યારે આખી વાત આવી ગઈ કે હવે આ સ્થિતિ નિર્માણ થઈ, એટલે વન વિભાગ પાસે કોઈ હવે વિકલ્પ નહોતો. એમણે જીદ પકડી કે અમે આ કરીશું. વન વિભાગે પણ લખ્યું કે એના આ રિપોર્ટ જોતા એને આ યાત્રામાં સામેલ ન કરો. છતાં મંદિરે એવું કીધું કે ના, અમે યાત્રામાં સામેલ કરીશું. વન વિભાગ બીજો એક કાગળ લખે છે અને વન વિભાગ એવું કહે છે કે અમે તમને ના પાડીએ છીએ, આ હાથી યાત્રા દરમિયાન જોખમી સાબિત થાય એમ છે, છતાં જો તમે આ હાથીને સામેલ કરશો અને કોઈ પણ ઘટના ઘટશે તો તમે આરોપી બનશો, અમે તમારી ઉપર ગુનો દાખલ કરીશું. આવું પણ વન વિભાગે કહ્યું. અને પછી આ યાત્રામાં સામેલ થાય છે. હવે એમણે તો જીત પકડી લીધી અને યાત્રામાં ધાર્મિક કારણ આવે ને એટલે પછી સરકારી અધિકારીઓ પણ પાછા પડે છે. કારણ કે આપણી ત્યાં બધી વાત આસ્થાથી જોવાય છે, વિજ્ઞાનથી પણ તમારે એને જોવી પડે, પણ એવું ન થયું. હવે આને સામેલ કરવાનો નિર્ણય કર્યો એટલે આ જવાબદારી છેલ્લે તો માની લો કે કોઈ ઘટના ઘટત તો કોઈ મહંતો હાથીને કંટ્રોલમાં કરી શકે એવું નહોતું, પોલીસ કરી શકે એમ નહોતું. તો કામ કોનું છે? તો પશુપાલન વિભાગનું કામ છે, વન વિભાગનું કામ છે, અમદાવાદ કાંકરિયા ઝૂનું કામ છે. એમણે એક સંયુક્ત મિટિંગ કરી કે આ સ્થિતિ હવે નિર્માણ થઈ છે તો આપણે શું કરવાનું. આ લોકો ધાર્મિક આસ્થાના કે પરંપરાના નામે આ વસ્તુ કરવા માગે છે. એટલે પછી એક જોઈન્ટ ટીમ બનાવે છે વન વિભાગ, જેમાં વન વિભાગના 50 થી 60 અધિકારીઓ છે, અમદાવાદ કાંકરિયા ઝૂના અધિકારીઓ છે, પશુપાલન વિભાગ છે, ગીર ફાઉન્ડેશન છે. અને એ લોકોએ નક્કી કર્યું કે આપણે કોઈ એવી સ્થિતિ નિર્માણ થાય કે જેમાં આ હાથી રસ્તામાં પાગલ થાય કે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો એને નિયંત્રણમાં લીધા પછી ત્યાંથી ખસેડવું અનિવાર્ય છે. એટલે વનતારાની ટીમને પણ બોલાવી રાખવામાં આવી અને વનતારા પોતાની ટીમ સાથે 2 ક્રોલ લઈને આવે છે, જેને ક્રોલ કહેવામાં આવે છે, કે હાથીને જ્યારે ખસેડવાનો હોય એ સ્થળ ઉપરથી તો વનતારાની ટીમ પણ આવી જાય છે. મંદિર સાથે પછી ચર્ચા કરે છે અધિકારીઓ કે ભાઈ હવે તમે જીત કરો છો તો અમારા કેટલાક નિયમ તમારે પાળવા પડશે. હાથી જેને ઓળખે છે એવા મહંત સાથે ચાલશે. એટલે આપણે દ્રશ્ય પણ બતાડીએ કે જે બાબુલાલ નામનો હાથી યાત્રા દરમિયાન છે એની સાથે દિલીપદાસ મહંત પણ ચાલે છે. એને સૂચના આપી હતી કે જે હાથી જેને ઓળખે છે, કારણ કે હાથી માણસને બહુ સારી રીતના ઓળખે છે, એની સાથે જો ફેમિલિયર છે તો. એટલે મોટા ભાગના મહંતોને એવું કહેવામાં આવ્યું કે તમે તમારા હાથી સાથે ચાલો, એવું નહીં તમે રથ ઉપર બેસો અને મહાવત હાથી લઈ નીકળે. એક એ કરવામાં આવ્યું. બીજું કે
હાથીને આરામ કરવો જરૂરી છે. હાથીને આ રસ્તા ઉપર ચાલવાની ટેવ નથી હોતી, પણ આપણે જીત પકડી. બીજું એક અગત્યનું કિરણ આમાં એવું છે કે આ જે બાબુલાલની તો આ સમસ્યા હતી, પણ 3 હાથણી એવી છે કે બ્લાઇન્ડ હતી, જે અંધ છે, જે જોઈ શકતી નથી. એમાં એક લક્ષ્મી છે, ગુલાબકલી છે અને સંતોષી છે. આ 3 હાથણી જે છે જોઈ શકતી નથી. વન વિભાગના અધિકારીઓ અને પશુપાલન વિભાગના અધિકારીઓને જે પ્રાણીશાસ્ત્રના જાણકાર છે એની સાથે આપણે અભ્યાસ કર્યો, વાત કરી એમની સાથે, તો એમનું કહેવું એવું છે કે આ હાથણી જોખમી નથી, એને દેખાતું નથી, એ વાત સાચી છે. પણ જ્યારે એ હાથી જોઈ શકતો નથી ત્યારે એના કાન અને સૂંઢ એ સેન્સર તરીકે કામ કરે છે. પણ સવાલ એવો છે કે એનિમલ ક્રુઆલિટીની વ્યાખ્યામાં આવે છે કે જે હાથણી જોઈ શકતી નથી, તમે એને આટલા કિલોમીટર ચલાવો છો. એક શક્યતા એવી છે કે જ્યારે જોઈ શકતી નથી અને ત્યાં મોટા અવાજે ડીજે વાગે તો એ ભડકી શકવાની શક્યતા છે. પણ એને ચાલવામાં તકલીફ નથી, પણ એનિમલ ક્રુઆલિટીની વ્યાખ્યામાં ચોક્કસ આવે છે. એટલે આમ 4 હાથી એવા હતા કે એક હાથી મધમાં હતો અને 3 હાથણી જે બ્લાઇન્ડ છે એને પણ આ યાત્રામાં સામેલ કરવામાં આવે છે. હવે વન વિભાગે નક્કી કર્યું કે મહંતો સાથે ચાલશે. હાથીને સવારે યાત્રા જેવી શરૂ થઈ અને હાથી પહોંચે છે સરસપુર, એને 11 વાગે પહોંચાડી દેવામાં આવ્યા હાથીને. એ આ વન વિભાગની સૂચનાથી બધું થઈ રહ્યું છે. અને વન વિભાગે એને ત્યાં પહોંચાડી દીધા અને 11 થી લઈને લગભગ 2 વાગ્યા સુધી હાથીને આરામ કરવા દીધો. અચ્છા, આ બધા જ હાથીઓને 11 વાગે સરસપુર પહોંચાડી દીધા, જે મોસાળ કહેવામાં આવે છે. હવે આ બહુ ક્રુશિયલ વાત હતી, એટલે વન વિભાગના કયા લેવલના અધિકારી સાથે હતા એ પણ હું કહીશ. સિનિયર અધિકારીઓને સાથે રહ્યા. આમાં અમદાવાદના CCF છે ડોક્ટર કે રમેશ, એ પણ હાથીની સાથે રહ્યા. ડોક્ટર મિનલ જાની જે DCF અમદાવાદ છે એ પણ રહ્યા. અને હિતેન્દ્રસિંહ ચાવડા ACF છે, એ તો આખા રસ્તામાં આ હાથીની સાથે ચાલતા રહ્યા. અને ફોરેસ્ટના 10 બોડી વોર્ન કેમેરા એવા હતા કે જે લાઈવ હતા સતત, જે સતત રસ્તામાં આ બાબુલાલ ઉપર નજર રાખી રહ્યા હતા કે બાબુલાલના વ્યવહારમાં કોઈ ફેરફાર નથી નોંધાઈ રહ્યો ને. એમને ચિંતા બાબુલાલની સૌથી વધુ હતી. ત્યાં આગળ સ્માર્ટ કેટલાક મશીનો પણ લાગેલા હતા કે હાથી જ્યાંથી પસાર થાય છે ત્યાં કેટલો અવાજ આવી રહ્યો છે. એટલે 22-23 ડેસિબલથી વધારે અવાજ નથી આવતો ને, ત્યાં માઇક વાગી રહ્યું હોય કે ગીતો વાગી રહ્યા હોય કે સિટી વાગી રહી હોય. વન વિભાગે પોલીસને ખાસ તાકીદ કરી હતી કે આ ભડકવાની શક્યતા છે. પોલીસ અધિકારીઓ સાથે પણ એમણે મિટિંગ કરી, અધિકારીઓ પશુપાલન અને વન વિભાગે, કે રસ્તામાં ક્યાંય ડીજે આને સંભળાવવું ના જોઈએ. પોલીસની પેલી સિટી મારવાની ટેવ હોય છે પુશિંગ સ્કોરમાં, એની સિટી ના સંભળાવવી જોઈએ, એને મોટા અવાજે કોઈ ગીત ન સંભળાવવું જોઈએ. અને પોલીસે પણ એ તકેદારી લીધી હતી. એમણે એ સતત મોનિટર કરતા હતા હાથી ઉપર લાગેલા સ્કેનરથી કે હાથીને કેટલો અવાજ સંભળાય છે. 23-24 ડેસિબલથી ઉપર અવાજ નથી જઈ રહ્યો ને. આમ આખો તણાવમાં પસાર થવું પડ્યું વન વિભાગને. હવે આ ગરમી પણ હતી, એટલે વોટર ટેન્કર સાથે રાખ્યું હતું કે હાથી ચાલે એની 15-20 ફૂટ પહેલા વોટર ટેન્કર પાણી રેડતું રહે જમીન ઉપર, કે રોડ તપી જતો હતો. તો આ પ્રકારે એક પ્રિકોશન લીધું અને સૌથી વહેલા હાથીને પહોંચાડી દેવામાં આવ્યા મંદિરમાં લગભગ 6-7ની આસપાસ. અને જ્યારે 6-7 વાગે ત્યાં પહોંચી ગયા ત્યારે વન વિભાગે, પશુપાલને, વન તારાની ટીમે રાહતનો શ્વાસ લીધો. એમને એવું ચોક્કસ હતું કે જો હવે સ્થિતિ બગડી તો આપણને નિયંત્રણમાં લેતા ના કે દમ આવી જશે, કારણ કે બાબુલાલને ત્યાંથી ખસેડવો અઘરો હતો. હવે આટલા મોટું આ હાથીને ખસેડવા માટે તમારે જે ટ્રોલ લાવવું પડે, વનતારા આવી ગયું હતું, જ્યારે વસ્ત્રાપુરમાં એ લોકો સ્ટેન્ડ બાય કરેલું હતું, એ ટ્રોલને આટલા ટ્રાફિકમાં દાખલ કરવું. એટલે એ જ સવાલ છે કે આ જે પોળમાંથી ને બધી જગ્યાએથી આ રથયાત્રા જાય છે, એ તો રસ્તા બહુ સાંકડા છે. કશુંક આવું થાય તો એવું લાગે છે કે આ ગાડીઓ પહોંચે ને એ બધું મેનેજ થઈ શકે, કેટલી પણ તૈયારી હોવા છતાં? બહુ અઘરો વાત હતી કિરણ, કે અડધો કલાક મિનિમમ લાગે
હવે આ જ્યારે પાગલ થયો હોત કે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોત બાબુલાલે અને પછી જો એ દોડવા લાગ્યો હોત તો એને નિયંત્રણમાં લેવા વન વિભાગ કે કોર્પોરેશનના અધિકારીઓ હતા. મેં એમની સાથે વાત પણ કરી કે આમાં સવાલ એવો હતો કે આ સ્થિતિમાં એની ઉપર ટ્રેન્ક્યુલાઇઝરનો ઉપયોગ ન થઈ શકે, કારણ કે ટ્રેન્ક્યુલાઇઝ તમે એને કરો તો એ ત્યાં બેભાન થાય અને બેભાન થઈને જો ત્યાં જ બેસી જાય તો પછી એને ખસેડવો અઘરો હતો. પણ એને એ પ્રકારના ઇન્જેક્શનો તૈયાર રાખવામાં આવ્યા હતા કે એનું ઉગ્ર સ્વરૂપને ધીમું કરી શકાય અને તમારો આદેશ માને અને પછી તમે એને ટ્રોલમાં દાખલ કરી દો, ખાસ પ્રકારનું જે વ્હીકલ આવે છે એમાં, અને અહીંથી એને ખસેડો. પણ એ આખી પ્રોસિજર કરતાં કિરણ લગભગ અડધો પોણો કલાક નીકળી જાય. હવે આ દરમિયાન એ ઘણું બધું નુકસાન કરી શકતો જો એ નિયંત્રણ બહાર ગયો હોત તો. હવે મંદિરને ખબર હતી, વન વિભાગ ના પાડે છે, બધા લેખિતમાં આપે છે જગન્નાથ મંદિરને કે તમે આવી ભૂલ ન કરો, છતાં પણ આ કર્યું. આ વસ્તુ અત્યારે ભલે પૂરી થઈ ગઈ પણ સરકારે આ વસ્તુની બહુ ધ્યાન રાખવાની જરૂર છે. હું કહું છું પોલીસ કમિશનરે પણ ધ્યાન રાખવાની જરૂર છે કે આવી ભૂલ આગામી રથયાત્રામાં ન કરે આ લોકો પરંપરાના નામે. એટલે આ તો શ્રદ્ધાનો વિષય હતો, પણ મૂળ વસ્તુ એ છે કે આટલું મોટું જોખમ ખાલી એક મહંતજીના કારણે જ લેવામાં આવ્યું. ચોક્કસ. એટલે મહંત હોય કે મંદિરના ટ્રસ્ટી હોય, જ્યારે લેખિતમાં આ પ્રકારનો ઓર્ડર થઈ ગયો હતો કે અમે તમને કહીએ છીએ, અભિપ્રાય નથી આપતા કે તમે આને સામેલ કરો, છતાં તમે ધાર્મિક આસ્થા કે પરંપરાના નામે લોકોની જિંદગીને જોખમમાં મૂકી દો, ખરેખર તો ગુનો દાખલ થાય. ના પાડી હોવા છતાં તમે લોકોની જિંદગી સાથે ચેડા કર્યા છે. અને છેલ્લે સર કે આ સરકાર સુધી નહીં પહોંચી હોય વાત, ખાલી વિભાગો સુધી જ વાત રહી હશે કે કોર્પોરેશન સુધી? આ જો અમદાવાદ કોર્પોરેશને રિપોર્ટ કર્યો છે, સહી છે, એટલે ચોક્કસ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પણ જાણે છે. વન વિભાગે રિપોર્ટ કર્યો છે એટલે વન મંત્રી પણ જાણતા હશે, એટલે રાજ્ય સરકાર જાણે છે. આમ અમદાવાદ જિલ્લા પંચાયતે રિપોર્ટ કર્યો છે એટલે અમદાવાદના કલેક્ટરને પણ ખબર હશે, ડીડીઓને પણ ખબર હતી, આ બધી એજન્સીઓને ખબર હતી, પણ કોઈ બોલ્યું નહીં અથવા કોઈએ એવું કડક વલણ ના રાખ્યું કે ભાઈ ધર્મની જગ્યાએ, આસ્થાની જગ્યાએ માણસની જિંદગી વધારે કિંમતી છે, આ રમત અમે તમને નહીં કરવા દઈએ. આવું સ્ટેન્ડ લેવાની જરૂર હતી, પણ એક પણ એજન્સી આવું સ્ટેન્ડ ન લીધું. અને ગયા વખતનું આપણે સામે તાજું ઉદાહરણ છે. હા, તો પણ એ ન થયું. તો આ પ્રશાંતભાઈએ આ જે જોખમ ગઈકાલે ટળી ગયું, આમ તો એવું કહેવાય, તો એ વિશે વાત. અને હું તો એવું કહું છું, આસ્થાના નામે આપણે હાથી સાથે ક્રૂરતા આચરીએ છીએ, એને રસ્તા ઉપર ચાલવાની ટેવ નથી. એવા પણ દ્રશ્યો આપણી પાસે છે કે જેની અંદર હાથીને સાંકળો બાંધીને લઈ જવામાં આવે છે. હાથીને સાંકળો કે દોરડા બાંધીને લઈ જવો એ પણ ક્રુઆલિટી એક્ટમાં જ આવે છે. તો વન વિભાગે કે કોર્પોરેશને ગુનો દાખલ કરવો જોઈએ હાથીના માલિકો સામે. પણ એ હવે આ કેમ થતું નથી? એટલે શ્રદ્ધાનો વિષય છે એટલા માટે. શ્રદ્ધાનો વિષય છે એની કરતા પણ અગત્યનું એવું છે કે આ નહીં, જગન્નાથ મંદિરના મહંત કે ટ્રસ્ટીનો સીધો સંબંધ મુખ્યમંત્રી સાથે હોય છે. એટલે તમે અહીંયા કંઈક કરો એટલે ઘંટડી ત્યાં વાગે છે. ઓકે, તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત. અમારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરો. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર.